हेलो फ्रेंड, आज आकाश ने हम सबके लिए सूरत से स्पेशल वीडियो क्लिप शूट करके भेजी है। तो इस वीडियो में अटैच करने वाली हूँ और बाद में सब कमेंट करना कि उसकी वीडियो क्लिप सबको कैसी लगी। तो इस तरह से कभी कभी इस तरह से वीडियो क्लिप भेजते रहेंगे और आप सबको मैं दिखाती जाऊंगी। हेलो, वेरी गुड मॉर्निंग। आई होप यू डूइंग वेल। जय श्री कृष्ण, जय સ્વામિનારાયણ બધાને. તમે બધા એકદમ મજામાં જશો ને હું પણ એકદમ મજામાં છું. સો તમે વિચારી રહ્યા છો કે મોર્નિંગ ક્લિપ ડાયરેક્ટ આકાશભાઈના બ્લોગથી કેવી રીતના સ્ટાર્ટ થઈ? તો જી હા, મેં વિરલીએ ડિસાઇડ કર્યું હતું કે કોઈ એવી ક્લિપ અમે સેન્ડ કરીશું જે હું અહીંયા સુરતથી સેન્ડ કરી શકું અને બ્લોગમાં અટેચ થઈ શકે, તો ક્યારેક ક્યારેક હું પણ બ્લોગમાં આવી શકું. કારણ કે લોંગ ડિસ્ટન્સ છે, છો અમે બંને ભેગા ના થઈ શકીએ. એ અમરેલી છે, હું અહીંયા સુરત છું. સો એમના લીધેથી તો મેં અહીંયા સુરતથી એક ક્લિપ શૂટ કરીને મેં અહીંયા તમારા માટેથી મોકલી છે કે તમે બધા જોઈ શકો કે હું શું કરું છું. સો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને બહાર છે ક્લાઉડી વેધર, એકદમ થોડું ક્લાઉડી છે, થોડું સની છે, એવું છે. થોડી વાર તડકો આવે છે, થોડી વાર વરસાદ આવે છે, એવી રીતના વેધર છે આખું. સો હવે જસ્ટ બ્લોગની મેં ક્લિપ શૂટ કરી લીધી, પણ હવે જસ્ટ હું નીચે જઈશ અને મારો બ્રેકફાસ્ટ જે કરવાનું બ્રેકફાસ્ટ કરી અને ફટાફટ ભાગીશ. કારણ કે આજે મારે થોડું લેટ થઈ ગયું છે. 8:30 થઈ ગઈ છે, 8:30 જેવું થઈ ગયું છે. ઓફિસનો ટાઈમિંગ છે 9:30નો. બટ હું જે એરિયામાં રહું છું ત્યાંથી મારે મારી ઓફિસ પર પહોંચતા મિનિમમ 30 to 35 મિનિટ્સ જેવું થઈ જાય છે. સો લેટ થઈ ગયું છે. સો મળીશું નેક્સ્ટ બ્લોગમાં અને હું તમને પણ આવી રીતના એન્જોયમેન્ટ કરીશ. અને હા, એક વાત તમને બધાને કહેવી હતી કે તમે બધાએ જે કોમેન્ટની અંદર તમે જે સારી બ્લેસિંગ, સારી શુભેચ્છાઓ પાઠવી છે બદલ તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી ધન્યવાદ કહું છું. અને બહુ મસ્ત કોમેન્ટો હતી. એક બેનની કમેન્ટ એ પણ આવી હતી કે વિરાલી પ્લસ આકાશ વિકાસ, આઈ મીન્સ ગ્રોથ. ખૂબ જ મસ્ત કોમેન્ટ આવી હતી. ખૂબ જ મસ્ત નામ જેમને અમને બંનેને આપ્યું છે. કરીશું ઇન ફ્યુચર હું અને વિરાલી બંને ખૂબ જ આગળ વધીશું. તમારી બધાની બ્લેસિંગ ઓલવેઝ બની રહેશે અમારી ઉપર. શુભેચ્છાઓ અને આવા ને આવા આશીર્વાદ આપતા રહેજો અને બ્લોગમાં આવી રીતના જ બન્યા રહેજો. ઠીક છે, હવે મળીશું નેક્સ્ટ બ્લોગમાં, એ પણ ક્યારેક મારા શરૂઆત. બોલો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હાલો નાસ્તો કરવા. આ ફાફડી છે એટલે પપ્પાનું જોઈએ ને કે ફાફડી ખાઈ લઈ પછી વધે કે ન વધે. વધે કે ન વધે પછી થઈ રહી ને પછી. હા, ઉપર ઘર ખવાય પછી. હા, રોટલા શાક કર્યું હોય ને એ વાત એ હતી. પડી કીધું ઘણા છે પછી. ના મારે ખાવાનું બાકી હતી, બધું ચાખી નથી ફાફડી તો. ઉપર તો રોટલા ખાવાના હોય ને એકટાણું થશે. એ હા, એ વાત એ હતી. કાલે ખાવી હતી કા, પણ કઈ ભૂલાઈ ગયું મને. પરમ દિવસે ખાવી હતી. મારે કેરી થઈ જાય પછી. કાઈ થાય નહીં ને. કેરીમાં ખરા ને હા, હસવાઈ જાય. ફાફડી ને રાયતા મરચાં ચા ગરમ ને હું બાપા મોજ પડે એમ ને અત્યારમાં તો યાદ. જોશો પડી જાય ને. મારા પપ્પા ને ગાંઠિયા કે ફાફડી હોય કઈ જોઈ ની કામ હોય બીજું કઈ. અને મમરા આ બે વસ્તુ હોય એટલે રોટલા ન હોય તો આખો દિવસ નીકળી જાય. ફાફડી દેવી ને મમરા પૂરા. હા, રોટલા મળે ન મળે કઈ ઉપાધિ જ નહીં અમારે. હવે ભીખા નો રહી ખાઈ લે. હા, વાત યાદ છે. તાજમંદિર નહીં જવાનું નથી તો બપોર પછી સોનીને ત્યાં સભા છે. ઓકે, એટલે ભગવાન તો ત્યાં આવવાના જ છે. તો ત્યાં જાવ છે ને. સભામાં જવાનું છે. હા, ઓકે. તાર પપ્પા નથી ગયા હજી, ગાડી એવું જોતા હતા છે. એ ત્યારે નથી ગયા. ગાડી સાફ સફાઈ કરી? હા, પણ ગાડી રિપેરિંગ માંગે છે ને થોડું. હા, નો જાય ને. એને ખાવા જોઈને રિપેરિંગ જોઈએ. હા, રિપેરિંગમાં નાખવાનું છે. કાલું લઈ ગઈ તો મને લાગ્યું તો ખરા, મેં થોડુંક ડગ થાય છે. મેં જો હાલતી નહોતી. દબાઈ ક્યાં છે? હા, કે ઓઇલ તમારા બળી ગયું છે અને એન્જિન બનાવવું પડે છે. હું તો લીવર ફૂલ લીવર તો થોડી હાલે નહીં. ગાડી કેમ હાલતી નથી? આપણે 2 દી પેલા ગામમાં જતા મંદિર સાથે જોઈ અવાજ આવતો તો ઉપડતી નહોતી. અરે આકાશ નતા અહીંથી અમે ફ્રેન્ડ ઘરે ગયા. આકાશ ગાડી એકતા મને કે બીજા ગાડી કેમ ગાજે છે કે મને ખબર નહીં. આ તમે બેઠા એટલે ગાજવા મળ્યું લાગે છે. મેં
તમારે એમ કે તમે બેઠા એટલે મેં ગાજા મળી ગઈ, એવું કઈ થોડું હોય કે હંમેશા ગાડી તમારી ઓલી થઈ જાય, મને તો ખબર નથી. બીમાર પડવાનું જ હોય. હું તને કીધું દીધી. ઈ તો એમ જ હોય. હું તો હવે નવીનમાં કઈ નવીનમાં કાંઈ નથી, હવે ભાખરી ખાવી છે, બનાવવી. ભાખરી ખાવી છે, ખાવી પડશે. ખાવી જ પડે ને, કાલે એકાદશી એટલે. હા એ વાત સાચી, બનાવો હાલો. તો ખાલી ને ગાડી આમ સ્પીડ પકડે હા ઉભી જાય એ વાત સાચી, એવો તો જોઈ ને પપ્પા ગાડીમાં. ડીઝલ આટલું ઉભી જાય ગાડી. આપડે ગાડી છે ને તે ઊભી રહી ગઈ ઓઇલ વગર, એટલે આપડે ગાડીને માણસ બધા ઓઇલ તો પૂરું પડે ટાઈમે. બધી વસ્તુ જોઈએ, હમ જે વસ્તુ આવતી હોય ને બધી વસ્તુ જોઈએ. બધી વસ્તુ જોઈએ. હું નગર સમાચાર તમારે આકાશ કુમારના કાંઈ અમારે ત્યાં ને કાંઈ ગયા મેરેજમાં, એના કુટુંબમાં કોઈ મેરેજ હશે હે. તો રાતે ત્યાં ગયા હતા મેરેજમાં. બધાને જવાનું હતું, અહીંથી ફઈ ફુવા હતા અને ભાઈ ભાભી હતા, એ બધા ગયા મેરેજમાં ત્યાં. આવા લગ્ન હતા એ. હા નથી કહેતા લગ્ન છે અમારે. તે બધા એમના લગ્નમાં હતા 2 દિવસ. તારીખના વખતે લગ્ન. તો આજ કાલ લગ્ન પૈતા, વરસાદ આરો અને આરો લગ્ન ને વરસાદ શરૂ બધું. તો આજે ગયા પછી લગ્નમાં જશે તો તો એમ હા થાય ને. લગ્નમાં તો 2 દિવસ. લગ્ન પણ ઘણું બધું હતું ને આમ. હા. લગ્નનું. એ આમ adjust કરે. હા એટલે જ તો ઉપર આખો ડોમ હતો, ફૂલ માળેલું હતું ફાર્મ, એટલે વાંધો નતો આવ્યો. વરસાદ તો ન્યાય શરૂ હતો. બધું ઠેકાણે થઈ જાય વરસાદ. અરે તો અમારે સગાઈમાં કેવું થયું હતું, ફોટો નો થરકે પડ્યા, વરસાદ આવતો તો બી એવું ન પડ્યું ઘરે, એવું થાય. ત્યાં વરસાદ પડેલા પછી તો શું છે નડે જ ને બે માણસોના ધંધામાં જવા માટે, બધા કોઈ નડે. પ્રસંગમાં, કોઈ મોહલતને નડે, માણસમાં રોગ આવે, અતિશય કોઈ વસ્તુ નથી આવી. અરે અમે કાલનું હું છે ને ગામમાંથી એવા તો દવાખાને પપ્પા બધા ફૂલ બહાર બધા બેઠા હોય. લાઈન થઈ ગઈ, લાઈન. ત્યાં ચોમાસું છે એટલે બધા માના પડે, મેં કીધું કેટલા મેં કીધું. વાતાવરણ પાછું ઠંડુ થઈ હા, ગયું. એટલે એટલો વરસાદ એટલો. તો એટલે બહુ જ સૂર્યપ્રકાશ ભારે પ્રશ્ન જોઈએ. હા સૂર્યપ્રકાશ કહેતું ને એવું નથી. એટલે. ભેજવાળું છે. એટલે બહુ બીમાર બધા પડવા રોગ મળે, લાગે બધાય. તો એટલે બહુ ધ્યાન રાખવું પડે. ત્યારે બહારનું તો થોડું ખાવા પીવાનું બંધ જ કરવું પડે. વનસ્પતિનો વાયુ હોય, સૂર્યપ્રકાશ નો મળે ને એ 15-20 માં એ ઓગળી થઈ જાય, બળી જાય. હા સૂર્યપ્રકાશ તો જોઈ. જોઈ બધાને જોઈ. સૂર્યપ્રકાશ જોઈ. આપણું દેહ 5 વસ્તુથી બને છે: 5 વસ્તુથી. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. વાહ આયા જો બાપા, આમ જવાબ હોય ને આપડે તો જે કાચા પડી મમ્મી પાસે આવે. એની પર અત્યારે વિજ્ઞાનિક જ્ઞાન રહ્યું ને બહુ તો શાસ્ત્રનું જ્ઞાન. હા શાસ્ત્ર નું જ્ઞાન રહ્યું ને, શાસ્ત્રમાં આવે ને બધું મમ્મી આ. આવે એટલે જ ખબર હોય. શાસ્ત્રમાં આ તો વૈજ્ઞાનિકો નતું, અત્યારે વૈજ્ઞાનિકો છે, બાકી શાસ્ત્રમાં તો અગાઉ બધું લખેલું છે જ. હા બધું લખેલું છે હો. આ એને આધારે બધા વિજ્ઞાનીઓ સંશોધન થાય બધું. વૈજ્ઞાનિકો બીજે ક્યાંય શીખતા નથી કાંઈ. હા શાસ્ત્રમાંથી શાસ્ત્રમાં બધું. બધું રહેલું છે, ખગોળશાસ્ત્ર, વિજ્ઞાન શાસ્ત્ર બધું એમાં રહેલું છે, ભૂગોળશાસ્ત્ર. આપણા શાસ્ત્રની મારી પાસે સમાજ શાસ્ત્રમાં બધું રહેલું છે. એને આધારે જ બધા વૈજ્ઞાનિકો પ્રયોગ કરે છે, શોધખોળ કરે છે. સંશોધન કરે. એ તો છે, એ તો 100% રાઈટ છે. ચાલો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બનાવો ભાખરી. બનાવું તો પછી ખાધું પીધું ખાઈ આ ભગવાનની ફાફડી પતાવી દેવી. પછી ગાડી રિપેરમાં ધંધે હેડશું ને છે. नाश्ता कर अभी तो मेरा थोड़ा बहुत काम बाकी है, मतलब मैंने झाड़ू भी निकाला है, पोछा लगाना बाकी है, और मम्मी ने अपना काम कंटिन्यू कर दिया है, मम्मी ने अपना काम फिनिश कर दिया है, अभी मेरा काम बाकी रह गया है क्योंकि सवेरे सवेरे थोड़ा बहुत काम आ जाता है इसलिए। और यहाँ पे मम्मी ने कपड़ा भी सुखा दिया है, और यहाँ पे पापा अपना गार्डनिंग क्लीन कर रहे हैं। पापा થઈ ગયું ક્લીન ગાર્ડન તમારું? રેડી ઓકે. પપ્પાએ નાસ્તો કર્યો ત્યાર નહીં ફળિયામાં છે. સાફ કરવું પડે ને. આ કચરો ફૂલઝાડી એમ થોડો રે, કચરો બધો ઘરાય વીણવો પડે, વીણવો પડે, સફાઈ કરવી પડે. રોજ પાને પથારા હોય ને ફૂલના પથારા હોય. પપ્પા બધું રોજ સવારમાં નાસ્તો કરીને પપ્પા એનું કામ કન્ટિન્યુ કરી દે. કા પપ્પા? ચોખ્ખા કપડાં તો ચોખ્ખું રહે ને. એ તો છે જ ને. તો હવે પછી હમણાં જવે તો કઈ ગાર્ડન નો રહે, નો રે ગાર્ડન ઠેકાણા થઈ જાય. ઠેકાણા થઈ જાય. પપ્પા આજે આકાશ આપણે બધા માટે ક્લિપ મોકલી છે મસ્ત ની શૂટ કરીને. હે ને બધા સબસ્ક્રાઇબર કહેતા હતા હા હા કે અમારે આકાશના વિડિયો ને ક્લિપ અમારે સાંભળ્યું છે. હા બધા બહુ કમેન્ટ બહુ કરતા comment હતા. હતી. એને સ્પીચ બહુ મસ્ત છે, બહુ સરસ છે, બધા કમેન્ટ કરી હતી. અને એની એક્શન છે જે વાત કરે ને મજા આવે બોલવાની, મજા આવે બધાને બહુ. એટલે મને એમ હતું કે એને વિડિયો આવવાનું જો એમ. એની પાસે ટાઈમ નહોતો, લેટ થતો તો ઓફિસે જવાનું. મેં કીધું લાય તો ફટાફટ હું મોકલી દો તને ક્લિપ શૂટ કરીને. કે મેં તો મોકલી દો, બધાને બતાવી, બધા રાહ જોવે કે બધા રાહ જોતા હતા ને. હા કે આકાશ વિડીયોમાં આવે, આકાશ વિડીયોમાં આવે. હા, કાલે વિડીયોમાં આવશે ને. ના કાલના વિડીયોમાં આવી જશે હો. સારું સરસ જોવું. કારણ કે દૂર છે એટલે કઈ મેળ તો આવે નહીં, જોડે રહીને શૂટ કરીએ કઈ. એના મેં એના વિડીયો જોઈને જ મેં પસંદગી કરી છે. એની સ્પીચ જોઈને, એની બોલી જોઈને, એની સ્માઇલ જોઈને, હા એની બધી આખી થિયરી જોઈને જ મેં પસંદ કર્યા. હા.
એટલે દૂર હોય એટલે એ રીતના મને કે ક્યાંક ક્યાંક હું એવી રીતના ક્લિપ કે મોકલતો રહી કે બધાને મજા આવે ઈ કે અને બધા જોવે ઈ કે અને બધાને કે નવું હોય તો મજા આવે જોવાની કે એમ બધું સારું તમે રીતના મોકલતા રહેજો મેં કીધું અને હું મારા વિડીયોમાં અટેચ કરતી જઈશ ક્લિપ એની મજા આવશે મજા આવે બધાને એની સ્પીચ બોલવાની બહુ મસ્ત બહુ સરસ છે હા એક નંબર છે કાંઈ ઘટે નહીં ને સ્પીચ જ મને એના વિડીયો હતા પેલા હા એ વિડીયો મેં જોયા હા અને દર્શક આપણે વાત કરી હતી વિડીયો જોયા હા મેં કીધું બહુ ટેલેન્ટ છે બધી રીતે ટેલેન્ટ છે એ વિડીયો મને પણ ટોટલી વસ્તુમાં ટેલેન્ટ છે એટલે પછી મેં પસંદગી કરી તો છે પછી આગળ વધ્યા આપણે બહુ મજા આવી સરસ જય સ્વામિનારાયણ. જય સમજાય મારે પણ એક વાત કહી હતી આકાશ વિશે જે છોકરીને અત્યારે લાઈફ પાર્ટનરમાં જે સારા સારા ગુણ જોઈ સારી એ બધું આકાશમાં છે કેરિંગ છે એકદમ શું કહેવાય નેચર એટલો મસ્ત છે કે ટૂંકમાં એના શબ્દ નથી મારી પાસે અત્યારે એના વિશે હું શું વાત કરું અત્યારે તમને બધા એને એકદમ ગુડ વ્યક્તિ છે એ એમ શું બાબા પબ્લિક કહે છે હા પબ્લિક કહે છે આપણે સબસ્ક્રાઈબર કહે છે અત્યારે જનરેશન પ્રમાણે અત્યારે જે ભણેલ ગયેલ યુગમાં દીકરીઓ છે બધી એને પેરેન્ટ દીકરો જોઈએ એમ ઘણી કમેન્ટ આવી હતી એમ કે બધી રીતે હોશિયાર હોય અને અત્યારે છોકરીઓ બધી ભણેલી હોય પાવરફુલ હોય એટલે છોકરો એવો જોઈએ દીકરો સામો જોઈએ એટલે કમેન્ટ બહુ સારી હતી આવો દીકરો જનરેશનમાં જોઈએ એમ જોઈ 2 દિવસ આપણે જોડે રહ્યા તરત આપણે ખ્યાલ આવી ગયો કે એ વ્યક્તિ કેવા છે એમ ખ્યાલ આવી જતો હતો અને વર્તન વાણી બધું કહી દે એમાં એને જે પોસ્ટિંગ અથવા તો એની રેણી કેણી ઉપર આપણે ખ્યાલ આવી જાય કે વ્યક્તિ કેવો છે હોશિયાર છે એમાં તો કઈ કેવું પડે એમ જ નથી બધું રેડી થઈ ગયું समझ और यहाँ पे मम्मी भी सवेरे सवेरे भी अपना काम निपटा दिया तो अभी फोन लेकर बैठ गए क्या देख रहे हैं मम्मी आप વિડીયો જોતી હતી કેટલા આવ્યો એવું કોનો મારો તારો પાયલનો બેનનો તમારી બેની જોડી બહુ સરસ જામી ગઈ છે ના તારે જેવું જોતું તેવું મળી ગયું હા. આકાશને જેવું જોતું તેવું મળી ગયું. હા કહેતા હતા ને આકાશી કે મારે જેવું જોતું હતું એવું કે બધું મને તારામાં છે ઈ કે આમ જેવું વિચારું આપણે હતું જોતું એવું એનામાં જ છે હા મારે જો જોતું હતું કે લાઈફ માટે મારું કામ છે આ મારી યુટ્યુબનું એમાં મને ફૂલ સપોર્ટ કરે એમ તો એ કે હું તને 100% સપોર્ટ કરીશ એમાં તો હા ભગવાનની દયાથી. એટલે કમેન્ટ હતી કે ઉપરવાળા જોડી બનાવે અને નીચેવાળાનો હું હાલ હા એ બી છે એવું જ થયું એમ એ સેમ થયું એમ જાય કે ગુના એ ગોતતા હોય હા. કે મને ઉપયોગી થાય હા. મને અનુકૂળ દીકરી મળે એ કેટલો ગોતતા હોય અને આપણે દીકરો ગોતતા હોય કે આપણને અનુકૂળ આવે આપણે લાઈફમાં આપણે ઉપયોગી થાય હા આપણી લાઈન પ્રમાણે એ છોકરો હોય હા તો આપણે સેટિંગ આવે બધી વસ્તુમાં આગળ જતા આપણે વાંધો ન આવે કાંઈ એમ આપણે કામ ને બધી એમ બધું ભગવાનના સંજોગો બેયને setting હરખું થઈ ગયું. બધું બહુ ભગવાને સરસ ગોઠવી દીધું. હું કાલે આકાશને વાત કરતી હતી મેં તો આપણે જ્યાં સગાઈ થઈ છે ને એમાં બધાય ભગવાનના આશીર્વાદ છે મેં કીધું જો શ્રાવણ મહિનો સુધી ભોળાનાથ પછી આઠમ આવી હતી તો કૃષ્ણ ભગવાન જ્યારે અમે સગાઈ હતી તે સાતમ હતી શીતળા માતાનો દિવસ હતો મેં કીધું અને આમ ચાતુર્માસ એટલે હા અમે સોમનાથ ભગવાન મને બધા ભગવાન માતાજી બધા આપણે બે ઉપર રાજી છે અને બધા સબસ્ક્રાઈબર અને બધાના બ્લેસિંગ એટલે આપણી પર આવ્યા છે મેં આપણે જીવનમાં મેં જોઈને બધું આપણે મળી ગયું છે મેં બધાના આશીર્વાદથી મેં એમ ભગવાને દેવતાઓએ અને માણસોએ બધાએ અભિનંદન પાઠવ્યા. બધા એટલા બ્લેસિંગ આપ્યા તમને બેને કે નો પૂછો વાત એમ જિંદગીમાં એટલા અમને કોઈને એટલા નહીં મળ્યા એટલા અમને મળ્યા છે એમ. બધી વસ્તુ એમ હા હવે આટલું અભિનંદન કે આટલો માણસો રાજી થયા હોય હા અને આટલો ઇમ્પ્રેસ આપણા આપ્યું હોય હા લાખ લોકો એટલે ક્યાં જાય એમ એ આટલી વ્યક્તિ લાગણી આપણને આપ્યું હોય તો? લાગણી વ્યક્ત કરી હોય અને ખુશી થયા લોકો બધા તો બહુ જ બહુ ખુશાલી અનુભવી બધાય બહુ જ. Subscriber હોય. લાખ લોકોનો આપણે ઉપર આશીર્વાદ હોય તો બીજું આપણે શું જોઈએ? હા અને એમાં ભારે ભગવાનનો આશીર્વાદ એટલે પછી એમાં કોઈની તાકાત નહીં આપણે આમ તેમ કરીએ ગણીએ. એમાં એ લાખમાં જ ભગવાન રહેલા છે લાખ હા એ તો છે જ ને ભગવાન 1 રૂપિયા બધાને ખર્ચો આપે હા. શ્રમ આપે આ તો 1 લાખની માલિપા માણસોની માલિપા રહે અને ભગવાને આશીર્વાદ આપણને આપ્યા. પૂરું પાડ્યું. હા તો એને છે ખજાનામાંથી આપણને આપ્યું. તો ખજાનામાંથી આપણને ભાગ આપ્યો એનો ખજાનો કહેવાય હા એ તો છે મોઢું આપે પણ સારું આપે ધીરજ રાખવી પડે આપણે ટૂંકમાં અને બધાના હૃદયમાં ભગવાન તો રહેલા જ છે. હા રહે હવે લાઈફ પ્રમાણે હવે ભગવાને બધાને ગોઠવેલું છે. હા પણ વેલા મોઢું મળે એ તો બધાને મળી રહે આપણે નથી કે આપણને મળ્યું પણ ના, ના, બધાને મળી રહે. હવના પાત્ર પ્રમાણે હવને મળી જ ભગવાન દઈ રહે. રહે ભગવાન દયાળુ છે એટલે આપી જ દઈ પણ આપણે રાહ જોવી પડે રાહ જોવી પડે રાહમાં દુઃખી ન થવું રાહમાં દુઃખી થાય ને ખોટો ધીરજ રાખવી પડે ગમે એ કાર્ય આપણે સફળ કરવું હોય તો આપણે એની વાંહે સતત પ્રવૃત્તિ કરવી પડે કરવી પડે તો આપણને કાર્યનું ફળ મળે નકર તો પછી આપણે થાકી જાવી કે આપણે
એમાં નારાજ થઈ જાય એ વસ્તુ ઓલી ખોટી છે. ટાઈમ પ્રમાણે ભગવાન આપી દે. તમારા પુરુષાર્થ તમારે ભગવાન ઉપર નિષ્ઠા. ભાવના હોય, નિષ્ઠા હોય તો ભગવાન કુદરતી દઈ દે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હા, આ હથેળીને કઈ બાજુ? એ ગાડીનું સ્ટેન્ડ સાફ કરવા જવું છે. ગાડીનું સ્ટેન્ડ પણ હથિયારની જરૂર પડે એમાં? ત્યાં ખડ ઉભી સાફ કરવાનું. એવું છે એમ ને? એ બધી વાડવું પડે ને. હા હા જીવજંતુ ઉપર ચડી જાય ગાડીમાં. હા, ખબર ન રહે. ખ્યાલ ન રહે. ફરતો ચોખ્ખું કરી નાખ્યું હોય ને તો સારું રહે. આમ છે. ચોમાસાનું ખડ વધી ગયું હોય ને, હમ. જગ્યા પડી હોય ને, ગાડી બેન ને શું થયું છે? ગાડી બેન નાક ફૂટી ગયું છે. નાક તૂટી ગયું છે. કેવી લાગે કા? ઉપર ઓલું હોય એટલે સારી લાગે બોડી હોય એટલે. વળી ગઈ છે ને, હમ નવી નાખવાની છે. છે વસ્તુ બધી આપણે પડી છે બીજી. ના કાલ બાદ હાવ કે ફિટિંગ થઈ જાય. લઈ જાવ ગેરેજ લઈ જાવી આજે. ગેરેજમાં. હા તો એ ભાઈ કે બોડી કામ કરવા વાળો છે ને કારીગર, જે 2 દિવસ 3 દિન રજા ઉપર છે. હા હા એટલે સોમવારે મને ફોન કરી લાવજો એ કે છે. થઈ જાય એમ. હા હા એટલે સોમવારે ફોન કરી લઈ જાઓ ગેરેજમાં. સાચું કરી હા હા કીધું ને પડી તમારે ટાઈમ નતો ને બધું પ્રસંગ હતો બધું હા કામકાજ હતું બધું ધોળી હતી બધી ટૂંકા ટાઈમમાં બધું કામ કરવાનું હતું. આપણે પ્રસંગ હતો એટલે કીધું આ સાચું કરી નાખો. પછી ઓલી એક્ટિવા એ રિપેરિંગમાં દીધું. હા એ રિપેરિંગમાં ગયું છે. એમાં ધોળાધોળીમાં એન્જિન બોલી ગયું. હા કઈ ખ્યાલ ન રે. આમાં તો ટૂંકા ટાઈમમાં ધોળાધોળીમાં તો કોનું એન્જિન બોલી જાય કાંઈ નક્કી ન હોય. હા સાચી વાત છે. એવું થાય. ઉપર ખાલી તો ઉપર કવર ન હોય બોડી નો એટલે કેવું લાગે? અંદર કેવું બધું દેખાય? એ બધામાં આમ જ છે. મનુષ્યમાં આમ જ છે. બધામાં આમ છે. ઈ તો ઉપર ચામડું સારું એટલે સારું લાગે. સારા છે. હા અંદર તો બાકી બધા આમ જ છે. ખાટલા કેસ જ છે બધું. બાકી બધા અંદર આમ જ હોય. ટોટલ લાસ જ છે. જેમ ગાડીમાં છે વાયરિંગ ને બધું હાડપિંજર પિંજર એમ માણસમાં છે. બધું હરતું જ છે. ભગવાન સૃષ્ટિ બહુ સારી બનાવી. ઉપર બોડી સારી એટલે મસ્ત લાગે, બાકી કઈ છે નહીં. બધા એની ધ્વજા જ કરે. હા. ગાડી વાહે ને ખટારા વાહે ને કામ વાહે ને. નહીં ઘરે હારે લેતા જાવ ને. ટાયર ફિટ કરી દેવા પડે ની વાહે. આ તો બધું સંશોધન કરે છે પણ ટાયર પર જ દોડાવવું પડે. હા હા જ્યાં જઈને હારે ફેરવી. આપણે હા બોલે કે ઉતરો ઈ બહુ સારું. એવું હોય તો બહુ સારું પડે. હા હા ચાલુ તો મોટની કોઈ ગાડી ઉપડે છે ઘર આપે. આવશે આવશે અમુક ટાઈમ તો આવશે એવું લાગે છે. ડોક્ટરો બધું સંશોધન કરે પણ આ એક સંશોધન કરતા. क्या यार तुम्हें तो और काम बताओ. हाँ जय स्वामी. तो अभी यहाँ पे मम्मी बैठ गए हैं, भिंडी की सब्जी कटिंग कर रहे थे, मतलब कटिंग हो चुकी है और अभी यहाँ पे थोड़े वो भिंडा बचा था वापस बैग में भर दिया है. આ ભીંડો એટલો ગૌરવ નીકળ્યો. ये ने तो भाग के मोडू जम કરી ને તો જાણે ઘડે છે ને સિંગ ગૌડી થઈ જાય ને જેવું થયું. આપણે જવાનું નહીં ને કેટલા દિવસ વરસાદને લીધે. ખાઈ ન કરે. ના ગાય ને હાલે ને બધાનું થઈ જાય ને આમાં માણસનું થાય ને ગાયનું થઈ જાય ને તો બધું ગાયને નાખી દેવું પડશે સિંગું. આ મોટા ભીંડાનું શાક બનાવીને નો થાય. ભીંડાનું શાક ને રોટલા હો મમ્મી છાશ ભીંડાનું શાક ખાવું છે. એવું જ બનાવે છે. તારે ખાવું છે ને એવું બનશે બાપુ. તો વાંધો નહીં બાપુ. મમ્મી મને સર કીધું શાક શેનું ખાવું છે? ગલકા છે અને કે ભીંડો છે. મેં છાશ શાક ખાવું ભીંડાનું ને બાજરાના રોટલા. મજા આવે તને ખબર કેવું નહીં. બનાવવાનું એનથી અમારે બાપુ. દઈ બાપુ. તને થોડાક દિવસના મહેમાન છો. ઓ માય ગોડ મમ્મી બહુ મોટી વાત કરી દીધી. હવે મહેમાન તરીકે ગણાવ ને. એવું ઘર જે ખાવું એ બનાવી દેવું પડે ને. એવું. એવું થઈ ને. સંબંધ થઈ જાય ને વિરાની પછી હા. મહેમાન તરીકે ગણાય. હમ. ત્યારે અચાનક થઈ જાય લગ્ન કઈ નક્કી. હા એ વાત સાચી. હવે તો કઈ ઝાઝી વાત નહીં. હા હવે થોડી ઘણી ખરીદી શરૂ કરવી પડશે ને મારી. હા પછી કરવું જ પડે ને વસ્તુ લેવાનું હોય તો જ પડે. આવ મારે બપોર પછી. હા રોજ વિડીયો બધું બતાવ્યા કરજો ધીમે ધીમે નહીં મમ્મી. એવું એ બતાવશું. હમ. બતાવે છે. હા વિડીયોમાં એમ તક જોતા રહેજો ને રોજ અમારા વિડીયો જોતા રહેજો. લાઈક ને શેર તો સબસ્ક્રાઈબ તો પહેલા કરી દેજો. હા, નિરોડાટી કરતી. કારણ કે જેવા વિડીયો જોવા જેવા સબસ્ક્રાઈબર કોઈ કરતું નથી એટલું બધું મમ્મી. એટલે ફટાફટ સબસ્ક્રાઈબ કરો તો મને અલગ થાય કે તમે નવું નવું કંઈક બધું બતાવતી રહો ને મમ્મી. હા, તો એમ છે. તો શાક વઘારું. બહુ લાગી છે ને. બહુ ભૂખ કાલે લાગી છે. એકાદશી હતી. હા. ચણાઓ. કારણ કે રાતે કઈ ખાધું નહોતું મેં ફરાળમાં અને સવારે દૂધની ખોળા ખાતા હતા આજ તો. એટલે હવે શાક વઘારું ને સબ્જીનું શાક બનાવી નાખું. શાક ધીમે ધીમે સડશે. ગેસ ઉપર રોટલા બનાવી નાખું. યસ તો ચલીએ. ભગવાને જમાડે આપણે જમી લઈએ. યસ
फ्रेंड अभी बजे शाम के 6:15 और आप सब लोग वेट कर रहे हैं कि मैंने आकाश को क्या दिया गिफ्ट में। तो आई होप कि कल का वीडियो हो जाने वाला है, क्योंकि आकाश फ्री नहीं रहते ना, इसलिए तो वो वहाँ से शूट करेंगे तब मुझे यहाँ पे भेज पाएंगे, तब मैं आपको दिखा पाऊंगी। तो अभी मैंने उसको बात की है, तो बोले आज या कल वो गिफ्ट ओपन करेंगे और आई होप वो आज शूट कर पाए तो कल मुझे भेजे। तो मैं आप सबको कल का वीडियो में वही दिखाने वाली हूँ कि आकाश को मैंने क्या गिफ्ट दिए। तो अभी चलते हैं मम्मी के पास, और यहाँ पे मम्मी रात का खाना बनाना भी शुरू कर दिया है। तो पप्पा परसों भाजी लाए थे नहीं मम्मी, पालक की પાલકની ભાજી લાવ્યા છે પણ છે ને ધૂળ બહુ છોટી છે વરસાદને લીધે બહુ ધૂળ ચડી જાય ને। એટલે મેં કીધું પહેલા ધોઈ નાખો ને हम्म। પછી ઉતારો। ओके, तो अभी यहाँ पे मम्मी पालक की भाजी के साथ क्या भागे बनाने वाले हैं? ભાખરી પાલકની ભાજી। ओके, तो चलिए आप भोज करके यार बाद में हम दोनों साथ में कटिंग करने के लिए बैठ जाते हैं। यस, तो चलिए फ्रेंड अभी वीडियो का मैं एंड करती हूँ। लाइक करो, शेयर करो एंड सब्सक्राइब करो। बाय बाय। બાય બાય।